વેલકમ ટુ માય ચેનલ. નમસ્તે બાળમિત્રો. આજે આપણે ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તકનો પાઠ સુરજ દાદા આવ્યાના પ્રશ્નોના ઉત્તર કરીશું. તો ચાલો કરીએ. 1. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. સુરજ દાદા શેમાં બેસી આવ્યા? સાથે શું લાવ્યા? જવાબ 1. સુરજ દાદા રથમાં બેસીને આવ્યા અને સાથે આખી ધરતી પર અજવાળું લાવ્યા. પ્રશ્ન 2. ચાંદા મામા સાથે કોને લાવ્યા? જવાબ 2. ચાંદા મામા સાથે તારાઓની સેના અને આખી ધરતી પર શીતળતા લાવ્યા. પ્રશ્ન 3. વર્ષારાણીના આગમનથી કોણ નાસી ગયું? જવાબ 3. વર્ષારાણીના આગમનથી ગરમીની રાણી નાસી ગઈ. પ્રશ્ન 4. આપણું જીવન કોણ ટકાવે છે? કેવી રીતે? જવાબ 4. આપણું જીવન પવનદેવ હવા આપીને ટકાવે છે. પ્રશ્ન 5. કાવ્યમાં ઉલ્લેખ થયેલા પ્રકૃતિ તત્વોના નામ લખો. જવાબ 5. આ કાવ્યમાં સૂરજદાદા, ધરતી, ચાંદામામા, તારા, વર્ષારાણી, ગરમી, પવન, ફોરા વગેરે પ્રકૃતિ તત્વોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વર્ણવિચ્છેદ કરો. તો બાળકો અહીં નાના ઉની માત્રાવાળા શબ્દોનો વર્ણવિચ્છેદ કરવાનો છે. અહીં ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે. તો ચાલો કરીએ. અહીં ક અડધો પ્લસ નાનો ઉ એટલે થશે કુ. એક્ઝામ્પલ પશુ. તો પશુમાં પ થશે તો પ એટલે પ અડધો અને આ પાછળ આપણને સંભળાય છે અ એટલે પ પ્લસ અ પ્લસ શું એટલે સ અડધો પ્લસ નાનો ઉ એટલે થશે પશુ. તો આવી રીતે આપણે એક્સરસાઇઝ કરીએ. 1. ગુલ. તો ગુમાં ગ અડધો પ્લસ નાનો ઉ. આ નાના ઉની માત્રા છે. પ્લસ લ અડધો પ્લસ અ ગુલ. 2. ગુલાલ. તો આમાં ગ અડધો પ્લસ આ નાના ઉની માત્રા છે એટલે નાનો ઉ પ્લસ લામાં લ અડધો પ્લસ આની માત્રા છે એટલે આ લ એટલે લ અડધો પ્લસ અ ગુલાલ. 3. ખુશ. તો ખુશમાં આવશે ખુમાં ખ અડધો અને નાના ઉની માત્રા છે એટલે નાનો ઉ ખ પ્લસ ઉ શ એટલે શ અડધો પ્લસ અ ખુશ. 4. કુમકુમ. તો આમાં થશે ક અડધો પ્લસ નાનો ઉ પ્લસ મ માટે મ અડધો પ્લસ અ. એવી જ રીતે ક અડધો પ્લસ ઉ પ્લસ મ અડધો પ્લસ અ કુમકુમ. 5. કુસુમ. તો અહીં થશે ક અડધો પ્લસ નાનો ઉ પ્લસ સુ માટે સ અડધો પ્લસ નાનો ઉ પ્લસ મ માટે મ અડધો પ્લસ અ કુસુમ. વિચારો અને લખો. તો બાળકો આ એક્સરસાઇઝમાં ટેક્સ્ટ બુકમાં પિક્ચર આપેલા છે તેને જોઈને કુદરત નિર્મિત એટલે નેચર મેડ અને માનવ નિર્મિત એટલે મેન મેડ જે બી પિક્ચર જેના છે તેના નામ લખવાના છે. તો કુદરત નિર્મિતમાં આવે છે સૂર્ય, ચંદ્ર, નદી, વરસાદ, તારા. અને માનવ નિર્મિતમાં છે ઘર, બગીચો, દવાખાનું, રસ્તા, ઇમારત. તો બાળકો આ સાથે આપણે સુરજ દાદા આવ્યાની એક્સરસાઇઝ સોલ્વ કરી. તો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, થેન્ક યુ.